ભાવનગર એલસીબી પોલીસના જયદીપસિંહ રઘુભા ગોહિલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર મળેલી બાતમીના આધારે તારીખ 27/11/2025ના રોજ ચાવડી ગેટ પાસે આવેલી જહાંગીર મિલના ડેલા નજીક કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યાં લોડિંગ રિક્ષા સાથે બે શખ્સો શંકાસ્પદ હાલતમાં ઊભા હોવાનું જણાતા પોલીસે રિક્ષાની તપાસ કરી હતી। રિક્ષામાં ભરેલા પુઠ્ઠાના ખોખા ચેક કરતા તેમાંથી વિદેશી ઇંગ્લિશ દારૂની કુલ 2592 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹5,83,200 થતી હતી। દારૂ, રિક્ષા, મોબાઈલ સહિત કુલ ₹6,28,200ના મુદ્દામાલ સાથે રાજ સંજયભાઈ ચૌહાણ અને અનિલ દિનેશભાઈ ટેભાણીની ધરપકડ કરવામાં આવી હતી। આ કેસમાં ત્રીજો આરોપી ઇમરાન ઉર્ફે બોબડો હારૂનભાઈ કાલવાને ફરાર હોવાનું સામે આવતા તેને ઝડપી લેવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। અંતે આજે આરોપી ઇમરાન ઉર્ફે બોબડો હારૂનભાઈ કાલવાને ઝડપી લેવામાં સફળતા મળી છે। ત્રણેય આરોપીઓ વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચૂક્યો છે અને ફરાર આરોપીની ધરપકડ બાદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।